તો વલસાડ જિલ્લામાં મિની વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં તારાજી સર્જાઈ. 100 થી વધુ ઘરોના છાપરા ઉડી જતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. તો દરિયા કિનારે માછીમારી કરતા લોકોની બોટને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વહેલી તકે સરકાર દ્વારા નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. લાગરેલી હતી તે 10 દૂધને ટોટલી ડિસ્ટ્રોય થઈ ગયેલી છે, એટલે કે તૂટીને બે ટુકડા કે અમુક તો ભાગ પણ નથી મળતા, હવામાં ઉડી ગઈ છે, ઘણી ટોટલી ડેમેજ. પાછું રિપેરિંગ કામ પણ મુશ્કેલ છે, જેના કારણે એ લોકોની જે આર્થિક જેના દ્વારા એ લોકો ધન ચાલતું હતું માછીમારીના વ્યવસાય દ્વારા, એ હાલ લાગે છે કે ઠપ પડી જશે. અને અમારી રોજી એટલે કે દરિયામાં જે અમે જાય એટલે માછીમારી કરવા માટે હોડકી, તે હોડકી બી 8-9 તૂટી ગઈ છે. એટલે અમને ઘણું નુકસાન છે. અને અમારો સમાજ એવો છે કે રોજના લાવીને ખાવાવાળો માણસ વ્યક્તિ કે અમે એ જે નુકસાન થયું છે એનું ભરપાઈ અમે સ્વૈચ્છિક રીતે તો નહીં કરી શકીએ. એટલે અમારી માંગ છે કે તંત્રને કે આ જલ્દી કરી આપશે તો અમને સારું પડશે. તંત્ર પાસે અમારી એક જ માંગ છે. તો નવસારી જિલ્લામાં આવેલા વાવાઝોડાએ પણ વ્યાપક તબાહી મચાવી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા વહીવટી તંત્ર કામગીરીમાં જોડાયું. નવસારીના સાંસદ CR પાટીલે જિલ્લા ભાજપ અધ્યક્ષને ફોન કરીને સમગ્ર સ્થિતિ અંગે જાણકારી મેળવી. જે સવારે અમારી નવસારી જિલ્લા ભારતીય જનતાની ટીમ પણ નરેશભાઈ સાથે ચીખલીના ગામોમાં જોડાયા છે અને લોકોને કેવી રીતે વધારે વધારે મદદરૂપ થઈ શકે એના માટેની તમામ તૈયારીઓ સાથે અમે આવી પહોંચ્યા છીએ. લોકોના માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે અને જ્યાં પણ લોકોને જમવાની વ્યવસ્થા છે ત્યાં પણ અમને વ્યવસ્થા કરતા આવ્યા છે. અને સાથે સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સાંસદ CR પાટીલ સાહેબની સાથે બી સવારના વાત થઈ હતી. એમણે પણ કીધું છે કે જે પણ કરવું ઘટતું હોય એ બધી જ વ્યવસ્થા કરજો, બીજી કોઈ ચિંતા તમે નહીં કરતા. ચીખલી તાલુકાના ઓછામાં ઓછા 12 થી 15 ગામો ઇફેક્ટિવ છે. સૌથી વધારે તલાવચોરા છે. તલાવચોરાની બાજુમાં ચીખલીથી લઈને ખોદ. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું. 200 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા. ચેમ્પિયનશિપમાં 29 દેશોના 1100 એથ્લેટ્સ ભાગ લેશે. 4 કેટેગરીની અહીં કોમ્પિટિશન હશે, જેમાં 11મી ઓક્ટોબર સુધી આ કોમ્પિટિશન ચાલશે. વિદેશના લોકોને હવે અમદાવાદ આવવાનું સપનું બનશે એવું સ્ટેડિયમ લાગ્યું કે નહીં? હવે આપણે તરવા માટે તળાવ કે દરિયાની શક્તિ જરૂર રાખીએ છીએ, પણ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌ યુવાનો માટે આ ઇન્ટરનેશનલ કક્ષાનું સ્વિમિંગ પુલ હવે તૈયાર કરી લીધું છે. આવા સ્પોર્ટ્સ કલ્ચરને કારણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશના રમતવીરો દિવસે ને દિવસે વધુ મેડલ્સ લાવતા થયા છે. પેરા ઓલિમ્પિક રમતોમાં પણ આપણા ખેલાડીઓ વિશ્વમાં ઝળક્યા છે. ભારતે તમામ પ્રકારની વર્લ્ડ ગેમ્સ આયોજનની ક્ષમતાઓ પર પુરવાર કરી.